कल यानी कि 29 मार्च से नर्मदा मैया की उत्तर वाहिनी परिक्रमा की शुरुआत होने जा रही है, जिसे लेकर परिक्रमा के रूट पर इस वक्त नर्मदा प्रशासन की ओर से तैयारियों को आखिरी ओप दिया जा रहा है। दरअसल चैत्र माह में नर्मदा मैया की उत्तर वाहिनी परिक्रमा का आयोजन होता है। दूर दूर से श्रद्धालु नर्मदा मैया की उत्तर वाहिनी परिक्रमा के लिए आते हैं। 21 किलोमीटर की ये परिक्रमा होती है और कहते हैं कि नर्मदा मैया की ये परिक्रमा करने से अच्छे फलों की प्राप्ति होती है। तब नर्मदा प्रशासन श्रद्धालुओं का स्वागत करने के लिए तैयार है। उत्तर वाहिनी नर्मदा मैया की परिक्रमा के दौरान श्रद्धालुओं को किसी भी तरीके की कोई दिक्कत ना हो, उसका खास ख्याल रखा जा रहा है। श्रद्धालुओं के लिए खाने पीने, आराम करने समेत की हर तरह की सुविधाएं करवाई जा रही है। इसके अलावा परिक्रमा को पूर्ण करने के लिए तिलकवाड़ा से शहराव के बीच नदी पर हंगामी ब्रिज भी बनवाया गया है, तो वहीं अन्य कई तरीके की सुविधाएं भी खड़ी करवाई जा रही है। इस बारे में BRG न्यूज़ के संवाददाता वसीम मेमन ने तिलकवाड़ा से ये खास रिपोर्ट भेजी है। मेमन અને આપ જોઈ રહ્યા છો BRG ન્યૂઝ। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના નર્મદા ઘાટ ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદીનું ઘણું મહત્વ રહેલું છે। કહેવાય છે કે નર્મદા નદીની પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા એવી માન્યતા છે કે 21 કિલોમીટરની નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમાનો ફલ પ્રાપ્ત થાય છે। એટલે જ ચૈત્ર મહિના દરમિયાન દૂર દૂરથી ભાવિ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ત્યારે આવતીકાલથી ચૈત્ર મહિનાનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો પણ પ્રારંભ થશે। ત્યારે આ પરિક્રમા દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને તિલકવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। આ ભક્તો માટે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ રેંગણ અને વાસણ વચ્ચે ભક્તો માટે નાવડીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તે ઉપરાંત પરિક્રમા રૂટ ઉપર રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। CCTV કેમેરા, પાણીની વિસામો કરવા માટે છારાની, લાઇટની તેમજ દરેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ વર્ષે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને તિલકવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। ત્યારે આવતીકાલથી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। तिलकवाड़ा वसीम मेमन, BRG न्यूज़, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।